હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે આવી ગયા છીએ બોર તળાવ. જો આપણે આવ્યા છીએ આપણા ફ્રેન્ડ જોડે, મહેશ બાબુ જોડે. હા મહેશ બાબુ, તો ભાઈ શરૂઆત કરી છે બ્લોગની આપણે કૃષ્ણકુમાર સિંહજીના મહેલથી. સામે છે કૃષ્ણકુમાર સિંહજીનો મહેલ, રાજાનો મહેલ. અંદર જવાની કંઈ પરમિશન હોય નહીં, એ બહારથી આપણે બતાવી. આગળ બ્લોગમાં બની રહીજો, મજા આવશે. હજી આપણે આખું બોર તળાવ આપણે ફરવાના છીએ. અને અત્યારનો ટાઈમ થાય એટલે બધા ફરવા માટે અહીંયા આવતા હોય, વિડીયો ઉતારવા માટે આવતા હોય, તો બધાને બતાવીએ આપણે. જોઈએ, જો અહીંથી દેખાય, ક્લિયર દેખાશે હરખું. આપણે આવી ગયા છીએ ઉપર. જો અત્યારે કંઈ પાણી એટલું બધું છે નહીં બહુ. ચોમાસું આવતું જાય ને એમ મજા આવશે. અને આપણે તો અહીંયા અઠવાડિયામાં 3 વાર આવતો હોય. કમેશ? હા, અઠવાડિયામાં 2-3 વખત આવવાનું થાય. અઠવાડિયામાં 2-3 સાંજના ટાઈમે આપણે આવીએ. આજ રાત વહેલા આવ્યા છીએ, બાકી સાંજે 9 વાગ્યા પછી આપણે અહીંયા બેસવા આવી છીએ. આજે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે આજ વહેલા આવ્યા. જો બધા પબ્લિક જોવે, ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે. આપણે જઈશું એ બાજુ. શરૂઆતમાં છે મહાદેવનું મંદિર. તો છે ને અત્યારે મને છે ને ભાવનગરમાં બીજા ક્યાંય ફરવા જવું એમ ન થાય, એક બોર તળાવ આવવું એમ જ થાય. કારણ કે અહીંયા શાંતિનું વાતાવરણ. અહીંયા નહીં, જે આપણે જઈશું આગળ, હવે જે આગળ જઈશું ત્યાં આની કરતાં વધારે ત્યાં મજા આવશે. મોસ્ટ ઓફ બધા છે ને અહીંયા જ આવતા હોય બેહવા. આપણે તમને અલગ જગ્યાએ લઈ જઈશું. જે આપણે ડેઈલી બેહવા જઈએ ને, હજી જગ્યા તમને બતાવી કે આપણે ડેઈલી ક્યાં બેહવા જઈએ છીએ એમ. આ બોર તળાવ ઉભા છે ને, તો હું વિચાર આવતો હતો બોર તળાવ નામ કેમ પડ્યું છે એમ. આ બોર તળાવ નામ કેમ પડ્યું? હા, આ તળાવ. વાહ, એ વાત છે. આ બાજુ તળાવ છે ને આ બાજુ બોટ છે. તો બોટ તળાવ જો કે રિયલમાં હોવું જો તળાવની અંદર બોટ હોય જો. હે, તો કેવાય બોટ તળાવ. કા જો અહીં આજથી પવન ઓછો છે. ઓલી વખતે મેં આવ્યા ને, વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા, અહીંયા તારા વિડીયો બન્યો જ નતો. કા પવન એટલો હતો ને, પવન એટલો હતો કે વિડીયો બન્યો નહીં. પાછા વહી ગયા હતા. નાનો એવો વિડીયો બનીને વહી ગયા હતા એની. હજી આપણે લઈ જવાનું છે ઓલા સામેના ખૂણે જવાનું છે. ઝૂમ કરીને બતાવું. જો બેસ્ટ જગ્યા છે આપણે બેસવા માટે. નાઇટ આઉટ ત્યાં કરીએ આપણે. એમણે એ જગ્યાએ તમને લઈ જાઉં. મોસ્ટ ઓફ પબ્લિક ભાવનગરમાં આવે ને અહીંયા આવતી હોય. આ જગ્યાએ આપણે જઈશું થોડીક અલગ જગ્યાએ. હા, ભાઈબંધને આપણે જ બતાવ્યું ને. કા અને હા, ભાઈબંધ હવે છે ને ટૂંક સમયનો મહેમાન છે ભાવનગરમાં. પછી ખબર નહીં ક્યારે મળ્યું હવે. અમુક હવે બધા નોકરી માટે બધા અલગ અલગ જતા હોય એમ છે. એટલે આ ભાઈબંધ હવે ટૂંક સમયમાં બીજી જગ્યાએ જવાનું છે ભાવનગર મેગી. પછી પાછા બ્લોગમાં આ બધા નહીં આવે. ઘણા ટાઈમથી વર્ષ દિવસ છે ને, 2 વર્ષ થાય રહી છું. કા 2 વર્ષ તો આપણે જોડે જ હતા ભાઈબંધો, હારે રહેવાનું, નોકરી કરી બધાએ. હવે જુદા પડવાના છે. પછી મારે વિડીયો બનાવવામાં તકલીફ પડવાની છે. જવું છે ને તો હું વિડીયો બનાવવા જાઉં ને તો આપણે હાલે વિડીયો બનાવવા જઈએ એમ. પછી હવે છે ને એકલા જવાનું થાય તો નથી. અત્યારે કમળી જોરદાર હોય. અહીંયા પાણી આવતું ને અહીંયા ફોટા પાડતા હોય ને મજા આવે. તો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર, જે આપણે ડેઈલી તો ન કહેવાય પણ ક્યારેક ભાઈબંધ જોડે બેઠા હોય, નાઇટ આઉટ કરતા હોય ને, તો એ આ જગ્યાએ જો. અને આ જગ્યાએ લાવવા વાળો ભાઈબંધ હતા પહોંચ્યો. હા, હાંસ પડે ને એટલે એમ ચાલો ને હાલને બેહવા જઈએ બોટવા, હાલને બોટવા બેહવા જઈએ. પણ આપણે એમ થાય થાકી ગયા છીએ, કાંઈ નથી જવું. પરાણે ક્યાંય લઈ જાય ને યાર. પણ એમાં એવું છે કે તમે આખા દિવસનું કામકાજ કરીને થાકી ગયો એમ તો શાંતિ મળે. અને પવન મસ્ત હાથે કરતા સાંજે બહુ મજા આવે બે હોય ને. સાંજે કાંઈ બ્લોગ તો શૂટ થાય નહીં. જો અંધારે બહુ શું થાય. જો અહીંનું લોકેશન જુઓ. આ બધું નવું બની ગયું. પેલા અહીંયા કાંઈ નહોતું. કા બિલ્ડિંગ જોવા બાજુ હોય. એક સમય છે ને મહેશ, તારે તું નતો ભાવનગર, બાવાળી હતા એમ. અહીંયા જતા ભાઈબંધો જો કેટલા લાઈનમાં છે. જો
જો 1 2 3 4 ને 5 બધા તારા ભાઈ બંધુ અહીંયા છે જો લાગડ જો એક સૌથી મોટું તો આગળ છે જો મજા આવે છે જોઈને હમણાં ગોરીલો હવે આપણું લોકેશન આવી ગયું બેહવાનું હવે શરૂઆત જો અમે ઓલા પર જો રાજાનો મહેલ દેખાય હા ત્યાંથી ફરતા 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 હાલી નથી આવ્યા બાઇક લઈને નથી આવ્યા બોટ રાવના શેડે આવ્યા એમ હવે મસ્ત બની ગયું આ બધું છે ને આ એક 1.5 વર્ષમાં અહીંયા બધું બન્યું નકર તો અહીંયા બધું હતું નહીં આવું બધું કે ભાવનું તમે રહેતા હોય ખબર તો છે બોટ આવતા હોય નથી આવતા આની જેવા હોય વરમાં એક જ વાર પહેલાં આવતા પછી આપણે ટ્રેન પછી હવે છે ને હવે અહીંથી આગળ જવું ને કારણ કે એ થોડુંક છે સાસુ આગળ ના પણ કે શેડો આવ્યા ઊભા રહી ગયા હોય થયું કારણ કે હવે હોસ્પિટલના ભાઈબંધ હોસ્પિટલથી કોલ આવ્યો છે હોસ્પિટલ જવાનું છે આવડે ભાઈબંધને લેબે છે એટલે વાંધો નહીં આને જવા દેવો પડશે ક્યાં કામની મજબૂરી હોય એટલે જવું પડે હા ક્યારના આપણે આવ્યા છીએ તો થોડીક અહીંયા ઇન્સ્ટાગ્રામ માટે અને ફેસબુક માટે શોર્ટ વિડીયો લઈ લઈ અને ભાઈ જો કોમેડી વિડીયો આપણે બનાવવાનું શરૂ કર્યું ને આ ભાઈબંધ લીધે તેને તો આઈને જ તે કે મને કે કોમેડી વિડીયો શરૂ કરી કે એમ અને બહાર બનાવવા સપોર્ટ કરવાવાળા આ બધા પણ ટૂંક સમય જ છે પાછા કેમેરામેન ના આપણે કેમેરામેન હો ભાઈ કેમેરામેન પ્લસ એડિટર પ્લસ એક્ટર હવે કોણ કરશે એલા તું જાય પછી મજા નહીં આવે કાંઈ નહીં ભાઈ આવશું સ્પેશિયલ વિડીયો શૂટ એવું ખાલી બોલાય સ્પેશિયલ વિડીયો બનાવવા આવશે સ્પેશિયલ કે જવાતું જ ના વિડીયો બનાવવા માટે કા તે બોલવાની વાત નથી અત્યારે આપણે મોનેટાઈઝ થઈ ગઈ ચેનલ ને કોઈ કાંઈ સાઈન નથી જવાતું એમ નકર તો કેટલો હોય કે મોનેટાઈઝ થાય પછી અહીંયા જશું કામની મજબૂરી એટલે નો નીકળે પણ તો ટાઈમ કાઢીને જવું પડે ટાઈમ કાઢીને શું આવશે પાછો એ તો 10-15 દિવસ તો અહીંયા જ છો કે હા 10-15 દિવસ હારે છીએ પછી જોઈએ કઈ બાજુ જઈએ હવે 10-15 દિવસ છે તો વિડીયો બનાવી દઈશું આપણે એ તો ખોટું પડે અહીંયા વિડીયો ઉતરવા જેવું છે જો અહીંયા તો આપણે હવે છે ને અહીંયા વ્લોગનો એન્ડ કરવી રાજુ કાંઈ બોટ આવો તો બધા જોયું હોય બધા આવતા હોય પણ આપણે સ્પેશિયલ કે દુની ઈચ્છા હતી જ કે બોટ આવવાનો વિડીયો બનાવવો છે આની પહેલાં આપણે બનાવ્યો હતો કા આને પહેલાં બનાવ્યો હતો પણ એ કાંઈ મજા આવી નહીં વાતાવરણ ગડબડાઈ ગયું કે એમાં પવન બહુ હતો ને કે એટલું બોલ્યું ને સ્પીડથી બોલ્યું તો કાંઈ સંભળાય નહીં અવાજ ન આવે હરકો અત્યારે પવન શરૂ થઈ જ ગયો છે એવું સાંજ પડે એટલે પવન વધતો જાય એટલા માટે એ વિડીયો કંઈ બનાવી મેક્યો નહોતો આ થોડોક ટ્રાય કરી છે હરકો બનાવવાની પણ આમાં એવું જ રહેશે તો ગેમો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો બોટવાળા આવતા હોય તો ભાવનગરમાં રહેતા હોય કોમેન્ટ કરજો તો મજા આવે અને નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા રહેજો જેમથી સબસ્ક્રાઈબ કરો ને આમ વિડીયો બનાવીને વધારે મજા આવતી જાય અમને એ રોજ જોતા હોય કેટલા સબસ્ક્રાઈબ આવ્યા એમ કા એક સબસ્ક્રાઈબર વધે ને તો આમ થોડીક હિંમત વધી જાય કે ભાઈ આજે કંઈક નવો વિડીયો બનાવીએ હા યાર ધીમે ધીમે આમ સપોર્ટ આવવાનો કરતા એટલે નવા વિડીયો આવતા રહીએ ટ્રીપ કરીશું કા નવા લોકેશનના ટ્રીપનો વિડીયો આવે છે પણ ચોમાસાની રાહ જોઈ રહ્યા છીએ કે ચોમાસું આવે તો વાતાવરણ મસ્ત થઈ જાય તો લીલોતરી થઈ જાય ને પછી એક ટૂર કરીએ બહારનો એમાં પાછા બધા ભાઈને બધા જોવા મળશે હા એ ટ્રીપમાં પાક્કા જોવા મળશે એટલા માટે હવે ચોમાસાની રાહ છે આપણને એમ તો વિડીયો શૂટ સારા થાય બસ હવે અહીંયા આપણે બ્લોગનો યાદ કરવી છો મસ્ત વાતાવરણ છે તો ઇન્સ્ટાગ્રામ પહેલાં કીધું ફેસબુક માટે વિડીયો બનાવી નાખ્યું તો મળ્યો નેક્સ્ટ બ્લોગમાં આવજો બાય રમેશ